એને પંચ્યું કહેવાય. બરાબર. સોરી રામભાઈ, આવું નવું જ્ઞાન દેતા રહો અમને, એટલે અમને ખબર પડે. સમજ્યા? तत्प्रणमामि सदा शिवलिङ्गं जन्मज दुःख विनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને બપોરના કાંઈ વાગી રહ્યા છે એક જેવું ટાઈમ થાય છે અને 1 વાગે આપણે 1 વાગે નાયા છીએ. આજે એટલું બધું કામ હતું કામ તો નહોતું, આરામ. 1 વાગે નાયા અને જમવાનું ટાઈમ થઈ ગયું છે. અને આજે અમે એક મસ્ત જગ્યાએ કહી શકાય ને. ક્યાં જવાનું આજે આપણે? માલા જવાનું. જમવામાં શું બનાવ્યું? ભૂખ લાગી એમાં. જમવામાં શીરો બનાવ્યો, સૌ બનાવે. બીજું શું? બાજરીના રોટલા, બટાકાનું શાક. શીરો બનાવ્યો હોય આપણો ફેવરેટ મસ્ત મજાનો માય શીરો બનાવી નાખ્યો છે. ક્યારે બનાવ્યો? માં પાછો છે ને આખો મહિનો રહે છે, 3 મહિનો. આખા ઘરમાં 2 જ જણા, એક લખો અને એક માં લક્ષ્મણભાઈ. તો મિત્રો હવે થોડું પણ મોડું કર્યા વગર આપણે ફટાફટ ખાઈ લઈએ. ખાઈને જવાનું છે ગાંધીધામ, કેમ કે કેટલી બધી સામગ્રી લેવાની છે. માલાના મહાદેવ આજે લોદરી છે અમારે, શિવ ભગવાનના શું કહેવાય એમાં બેહવાનું હોય, એમની આરાધના કરવાની. આરાધના શિવને એક ભેગા આજ મનાવી જ લેવાના હોય. તો મોડું કર્યા વગર ફટાફટ જમી લઈએ. ચલો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ. તો મિત્રો અફસોસ 4 ગાડીઓ છતાં એક ગાડી આજે નથી છે, આપણી બોલેરો. પણ બોલેરોને બહાર કઢાય એમ નથી ત્યારે. એક નાનકડા કામ માટે થઈને બોલેરો લઈને ના જવાય. તો આપણે અત્યારે ગાંધીધામ જતા હતા. જમી તો લીધું છે મસ્ત મજાનું, જમીને રેડી થઈ ગયા છે. પણ અફસોસ એક ગાડી બાપા લઈ ગયા છે, એક ગાડી હરિભાઈ લઈ ગયા છે, એક ભાઈ લક્ષ્મણભાઈ એજન્સી લઈ ગયા છે અને બોલેરો પડી ગયા. તો અફસોસ, બાઇક લઈને જવું બસ. શિફ્ટ હોત તો મજા આવે એમ. जुगाड़ कैसा है देखो दरवाजे में. એની અમારી ગાયો બધી ચાલાક છે. ઓ મનીષભાઈ આવી ગયા છે. તો ચલો ગાંધીધામ પહોંચીએ, સામાન લેતા આવી પછી લોક કન્ટિન્યુ કરે. જોડાયા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ગાંધીધામ બજારમાં જઈને ટોટલ પૂજાની જે સામગ્રી લેવાની હતી તે લઈ આવ્યા છીએ. અને બસ હવે કંઈક કેટલા વાગે 4:30 થી 6 વાગ્યાની આસપાસ આપણે પૂજામાં જવાનું છે. આપણને ટાઈમિંગ ખબર નથી, હવે બાપાને ખબર હશે. અને સામગ્રી લઈએ બે ચોટી. તો બસ હવે થોડીક વાર આરામ કરી લઈએ, એડિટિંગ કરવાનું બાકી છે. વરસાદનું કાંઈ નક્કી નથી, ચડ્યા હે મસ્ત મજાના. આવી ના જાય તો સારું. કબૂતરા જો આપણા ઘરે ચરે એટલા બધા આવે ડેલી. આજે તો ઓછા આવ્યા છે, બીજા તાર ઉપર બેહે. જિંદગીમાં થોડી ઘણી સેવા પણ કરી લેવી જોઈએ, કેમ કે અત્યારે કલયુગ ચાલે છે, એટલે સેવા પણ કરવી જોઈએ. જો કે આપણે દાણા નથી નાખતા, મમ્મી બાપા નાખે છે, એટલે આપણે ખોટું સોશિયલ મીડિયામાં એમ નાખ્યું. અને હવે વરસાદ ભાઈ ચડ્યા હે, આવે ને તો સારું. બસ પૂજા પતી જાય પછી ભલે આવે. ચલો મિત્રો આરામ કરી લઈએ થોડીક. પૂજાનું સામાન બધું લઈ આવ્યા છીએ ગાંધીધામ. જ્યાં તમે શક્કલ જોઈને સમજી જ ગયા હશો. બાલ અને મોઢાની પથારી ફરી જાય બાઇક ઉપર. હેલો મિત્રો, તો આપણે જે રુદ્રીમાં જવાનું હતું શિવ ભગવાનની રુદ્રીની અંદર, એનું ટાઈમિંગ ચેન્જ થઈ ગયું છે. કંઈક અત્યારે 4:30 વાગે અત્યારે નીકળી જવાનું હતું, પણ ટાઈમિંગ સેટ ના થયું, કેમ કે આપણે લક્ષ્મણભાઈ હજી નથી આવ્યા છાડવાળાથી. એટલે
હવે ટાઈમિંગ થઈ ગયું છે કંઈક 8:30નું. 8:30 વાગે જવાનું છે. 8:30 વાગે જવાનું છે. આપણો બહુ મોટો પ્લાનિંગ હતો, સાંજના ટાઈમે જશું, મસ્ત રીલ ફોટા શૂટ કરશું, પણ એવું કાંઈ થયું નહીં. जो लिखा होता है वही होता है. रात मेघराजा जो मंडाई रहा है ऊपर. कबूतर उड़े है, माथे वादड़ा है, मुझसे समझो. तो बस 8:30 વાગે નીકળવાનું છે. એટલે અત્યારે તો આપણી કને ટાઈમિંગ છે ઘણું બધું. આપણે ઘણી બધી પ્લાનિંગ કરી હતી, વિડીયો, ફોટો, આ તે રીલ્સ, कुछ नहीं हो पाएगा, रात का टाइम होगा. અને એમાં રુદ્રીમાં બેસીને એટલે મોબાઈલને તો સાઈડ પર મૂકી દેવાનો. તો રુદ્રીના સમય તો જો કદાચ કોઈ ભાઈ હશે તો આપણે અમુક સીન લેશું, બાકી તો મહાદેવની પૂજા પહેલી પછી વ્લોગ, એસા હે સબ કુછ. બાકી અત્યારે મોસમ ગમે રહ્યો આપણને બહુ જ. જો મેઘરાજા કેમ આમ માથે આમ એક કેમ કોઈ ઉપર આમ ટાપીને બેઠું હોય એમ અત્યારે વાદળા એવી રીતના ધરતી ઉપર ટાપીને બેઠા હે. ક્યારે ટાઈમ મળે ને ક્યારે વરસી જઈએ એને બધું એવું. આ બાજુ વ્હાઈટ હે એકદમ. કબૂતરા ઉડે કેવું લાગે ગજબ. તો બસ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે કેવા ન હોય ઘડી બાય બાય. તો ફાઇનલી મિત્રો કંઈક 8 વાગ્યા જેવું ટાઈમિંગ થાય છે અને આપણે હવે જવાનું છે માલારામ મહાદેવ, કેમ કે આજે છે આપણી રુદ્રી. તો બસ હવે થોડી ક્ષણોની અંદર આપણે હમણાં પહોંચી જશું માલારામ દાદાના સાનિધ્યમાં. અને રાત્રે રુદ્રીનો સમય છે કંઈક 12:30 જેવા વાગ્યા સુધી ચાલશે. તો આપણે તો ખૂબ આનંદ આવી રહ્યો છે, બહુ મજા આવશે. તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અમે ચારે ભાઈ આજે રુદ્રીમાં બેસવાના છીએ, તો બસ કન્ટિન્યુ જોડાયા રહેજો. અને રાતનો સમય થઈ ગયો છે, રાત્રે બેસવાની કંઈક મજા જ અલગ આવશે. ફાઇનલી ગાઈસ રામભાઈ બોલેરો લઈને ગયા હતા બારે. કંઈક 8 વાગે જેવું ટાઈમિંગ થાય છે અને ચારે ભાઈને આજે રુદ્રીમાં બેસવાનું છે. તો આપણે આ લેવા આવી ગયા છીએ ગાડી આપણી. રામભાઈ ગયા હતા આટલી વાર લઈને. રામભાઈ થવા ગયા છે ફ્રેશ. ત્યાં સુધી આપણે ગેટે લઈ જઈએ. પીછે કુછ હે નહીં તો આ જાયગા. ગાય બેઠી. તો આપણે ગાડી લઈ જઈએ ગેટે. ચલો હર હર મહાદેવ બધા મિત્રોને. ફાઇનલી 10 વાગે, બોલો 10 વાગે આપણે માલારામ મહાદેવ પહોંચી આવે છે. અત્યારે રાત્રિના સમયે રુદ્રી કરવાના છીએ, કેમ કે મહારાજે પછી આપણને પાછળથી ટાઈમ આપ્યો 10 વાગે. રાતનો નજારો જો માલારામ મહાદેવ. મહારાજે રાત્રે 10 વાગ્યાનો ટાઈમ દીધું હતું, એટલે આપણે મેં કીધું વહેલા આવી જાય 8:30 વાગે. તો હવે પહેલાં મસ્ત મજાના દર્શન કરતા હોય માલારામ મહાદેવના. તો મિત્રો માલારામ દાદાના મસ્ત મજાના આપણે દર્શન તો કરી લીધા હે. અને હવે આપણે પંચ્યું પહેરવાનું, કેમ કે હવે આપણે રુદ્રીમાં બેસવાનું. દર્શન કરી લીધા એને પંચ્યું કહેવાય. બરાબર. સોરી રામભાઈ, આવું નવું જ્ઞાન દેતા રહો અમને, એટલે અમને ખબર પડે, સમજ્યા? નીંદરે આવતી હતી પણ શંકર દાદાની આજ પૂજા કરવાની, એવી પૂજા કરવાની શંકર દાદાને પ્રસન્ન કરી નાખવાના છે. મહાદેવને જ આજે ઉપરથી ધરતી લોક ઉપર બોલાવી લેવાના છે, એવા પ્રસન્ન કરવાના, એવી પૂજા કરવાની. હર હર મહાદેવ. મિત્રો કાલે હે અમાસ, તો તમે જો ડેકોરેશન કર્યું, શું ડેકોરેશન કર્યું છે. આ મહાદેવ હર વખત અમે રુદ્રીમાં બેસતા હોઈએ ચારે ભાઈ, મોજ અલગ હોય. જોકે અમે વહેલા બેસતા હોઈએ, કંઈક 7 વાગે 8 વાગે પતી જાય. આ ફેર બહુ લેટ થયું, 10:30 જેવું ટાઈમ થઈ ગયો. અને ઓલા 3 પહેરવા ગયા હે પંચ્યું, થોડી વારમાં આપણે પહેરી લઈશું. બરાબર ને કાકા?
એક એક જાય એક એક. દેવા ડોન અને મમ્મી માં બેઠા છે. દેવા મન તો નીંદર આવે રહી હવે. ચલો મિત્રો, તો હર હર મહાદેવ. ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ રુદ્રીમાં બેસવા માટે. એ દેવલા દેવા, ચલો તો હવે આપણે બેસી જઈએ રુદ્રીમાં. તૈયાર જ છે મહારાજ. ચારે જણા તત્પ્રણમામિ સદા શિવલિંગમ જન્મજ દુઃખ વિનાશનલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ સાંબ સદા શિવાય નમઃ. પાદ્યમ સમર્પયામિ, 2 ચમચી જળ. પાદ્યાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. તનવ હસ્તિવર્ગ્યમ અહમ દેવમુનિ પ્રવરાર્ચિતલિંગમ કામદહં કરુણાકરલિંગમ સાંબ સદા શિવાય નમઃ. હસ્તિવર્ગ્યમ સમર્પયામિ. હસ્તિવર્ગ્યન્તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. 2 ચમચી જળ. શુદ્ધોદક સ્નાનાંતે સુધાચમનીયજલમ સમર્પયામિ. તદૌ અથ ઉદ્વર્તન સ્નાનઃ. સાંબ સદા શિવાય સુલેપિતલિંગમ बुद्धि विवर्धन कारण लिंगम सिद्धसुरासुर वंदित लिंगम तत्प्रणमामि सदा शिवलिंगम. इति उद्वर्तन स्नान समर्पयामि. शुद्धोदक स्नानम आचमनीयं समर्पयामि. હર હર મહાદેવ. મિત્રો અત્યારે કંઈક કેટલું ટાઈમ થતો સાડા 12 જેવું ટાઈમિંગ થાય, 12:19 થાય. અને અત્યારે શિવની રુદ્રી મસ્ત મજાની બતાવી નાખી છે. શિવના દર્શન થઈ ગયા છે અને આપણે આખો શ્રાવણ મહિના આપણે રેગનારી એક રુદ્રીનો લાભ મળી ગયો ને બધું આવે. લક્ષ્મણભાઈ તમારે કેવો ગયો શ્રાવણ મહિનો? અને આ ભાઈને વડાપાઉં દાબેલી ખાધા વગર હાલે નહીં એટલે બરાબર ને ભાઈ લાગુ મહારાજ. મહારાજ શું કહેતા તમે? એક બ્લોગર ને એક બ્લોગર ને સ્લોકર મહારાજે કહી દીધું કે એક એ આવી જાય કમ્પ્લીટ એડિટ થઈ જાય. ભલે મહાદેવ મહાદેવ.